બાપુ એક સુંદર મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ છે. પ્રસંગનું શીર્ષક છે વિંજાત ભગત, જે મહેર જવા મર્દો નામના પુસ્તક સંગ્રહનો પ્રસંગ છે. પોરબંદર રાજ્યની હદમાં પોરબંદરથી 7 ગામ મહેર જ્ઞાતિમાં કેસવાલા મહેરોનું નિવાસ સ્થાન વિસાવાડા ગામ આવેલું છે. અને આ વિસાવાડા ગામમાં અનેક સુરવીર ભક્ત અને દાતા પુરુષો મહેર જ્ઞાતિમાં થઈ ગયા છે. તેમાંના એક ભક્ત પુરુષ શ્રી વિંજાત ભગતની આ કથા છે. વિસાવાડા ગામે દેશ પરદેશથી અનેક ભાવિક ભક્તો યાત્રા માટે આવે છે. વિસાવાડા એ મૂળ દ્વારકાના નામથી ઓળખાય છે. એવી શી મોહિની છે કે આ ધામ ભક્તજનોને આકર્ષી રહ્યું છે. આ ગામ મૂળ દ્વારકાના નામથી શા કારણથી ઓળખાય છે? આવા પ્રશ્નો આવનારા ભક્તજનોના હૃદયમાંથી ઉઠતા હશે, પણ તે બાબતની વિશેષ હકીકત જાણવાની કોઈને મતલબ નથી. જ્ઞાન વાવમાં નાઈ ભગવાનના દર્શન કરી ચાલ્યા જાય છે. એને મૂળ ઇતિહાસ જાણવામાં બેદરકાર રહે છે. આજની આ કથા એ સર્વે પ્રશ્નોને જવાબ આપશે. આજની કથાની સત્ય હકીકતને એટલે કે ઇતિહાસના શુદ્ધ આત્માને તો લોક કલ્યાણે ઢાંકી દીધો છે, પણ સત્ય હકીકત ઢંકાતી નથી, પણ સ્વાભાવિક બહાર રીતે આવી જ જાય છે. કેસવાલા કુટુંબમાં જન્મ લીધેલ આ પવિત્ર આત્મા જગતમાં વિંજાત ભગતના નામથી ઓળખાતા હતા. વિંજાત ભગત અભણ હતા. ધાર્મિક શાસ્ત્રોનો બહુ અભ્યાસ કરેલ ન હતો. વાસ્તવિક રીતે તે પ્રભુપદ પામવા માટે અથવા આત્માના ઉદ્ધાર માટે માત્ર જાજા ધર્મશાસ્ત્ર વાંચવા અને ગોખણપટ્ટી કરવી એના કરતાં જેટલું સમજે તેટલું પોતાના જીવનમાં જે આચરણમાં મૂકે ને તે ઘણો લાભ મેળવી શકે છે. અભણ માણસ પણ જે સમજણપૂર્વક આશા અને તૃષ્ણાના ફાંસલામાં કાંપતે જાય તે જ માયાના પ્રદેશમાંથી નીકળી શકે છે. સંસારની રાગ દ્વેષની બેડીઓમાં બંધાયેલ માણસ શાસ્ત્રોની મોટી મોટી વાતો તો કરે છે, મોટા મોટા લેખ પણ લખે છે અને વિદ્વતા ભણેલા માણસો ભાષણો આપે છે, પણ જો તે આમાંલું કંઈ પણ આચરણ મૂકવાનું તેનામાં બળ ન હોય તો શુષ્ક જ્ઞાનની આત્માનો ઉદ્ધાર થઈ શકે નહીં. કામ, ક્રોધ, મોહ, લોભ ઇત્યાદિ શત્રુઓને જેમણે જીત્યા છે, પોતે જ્યાં જ્યાં નજર કરે છે ત્યાં ત્યાં તેને પરમાત્માનું જ સ્વરૂપ જોવા મળે છે. એની નજરમાં કોઈ મિત્ર નથી, તેમ કોઈ શત્રુ પણ નથી. અને જેના હૃદયમાં સમભાવના પ્રગટ થયેલ છે તેવા મહાન પુરુષો જ પરમપદને પામી શકે છે. એ નિયમ અનુસાર વિંજાત ભગત પણ ભણેલા હતા નહીં, શાસ્ત્રોનું જ્ઞાન પણ એમને હતું નહીં. સંત પુરુષોની સેવા કરવી તે દ્વારા આત્મ ઉન્નતિને અનુભવ ઘણો મેળવ્યો હતો, અને એ અનુભવને લીધે પોતાના મનના મેલને ધોઈ આત્માને ઉજ્જવળ બનાવ્યો હતો. નીતિને રસ્તે ચાલી પોતાનું જીવન વ્યતીત કરતા હતા. ઘેર આવેલા અતિથિઓને પ્રેમથી સત્કાર કરતા, યાત્રાએ આવેલા સાધુ સંતને પોતાને ઘેર તેડી જઈ જમાડતા. કોઈ દુઃખી માણસોના દુઃખ જોઈ તેનું હૃદય દુઃખી થતું અને તેના દુઃખો દૂર કરવા બનતો પ્રયત્ન કરતા. અભણ હતા પણ ઈશ્વર પ્રત્યે તેમની અડગ ભક્તિ, શાસ્ત્રોનો અભ્યાસ નહોતો છતાં પણ આધ્યાત્મ સંશોધનનું તેનામાં અપાર દૈવત હતું. માયાના પ્રદેશમાં રહ્યા છતાં પણ માયાના ગુલામ બન્યા નહોતા. વિશુદ્ધ જ્ઞાની જ્યોતિ જગાવે તેવી તેની વિશુદ્ધ ભક્તિ હતી, વિશુદ્ધ ભાવના હતી, અને એને લઈને સંસારની અસારતા તેમણે જણાવવામાં આવી હતી અને પોતે પ્રભુમય જીવન વિતાવતા હતા. વિંજાત ભગત માટે એમ કહેવાય છે કે ભગવાન દ્વારકાધીશના મંદિરની ધજાના દર્શન કર્યા બાદ તેમને દરરોજ જમવાનો નિયમ હતો. ગમે તેવી મુશ્કેલી ભરેલા સંજોગોમાં પણ એ નિયમ તેણે કદી તોડ્યો નહોતો. હંમેશા કોઈ પણ નિયમ કે ટેક લેવી જેટલી સહેલી છે ને તેટલી જ પાડવી પણ મુશ્કેલ છે. ભક્તની કસોટી કરવા અને તેનો તાગ લેવા માટે ભક્તને આધીન ભગવાન છેવટ સુધી તેની કસોટી કરે છે.
જ્યારે બીજી બાજુ ભક્તની લાજ રાખવા માટે અને કટોકટીના પ્રસંગે પણ ભગવાન હજરા હજુર ઊભા રહેશે. વિંજાત ભગત વિસાવાડાથી રોજ ઘોડી ઉપર બેસી શ્રી દ્વારકાધીશના મંદિરની ધજાના દર્શન કરવા જતા અને દર્શન કરી આવીને દરરોજ જમતા. એક દિવસ વિંજાત ભગત તેમની ઘોડી ઉપર બેસી રવાના થાય છે. સૂર્યનારાયણના કિરણો ફૂટતા ફૂટતા આવે છે. ઉગમણી બાજુના અંધારાને દૂર કરનારા સૂર્યનારાયણના કિરણો ચારે બાજુ પ્રસરી રહેલા છે. વનરાયની અંદર આખી રાત્રિ મૂંગા બની બેસેલા પક્ષીઓ કિલકિલાટ કરી ગાજી રહ્યા છે. આ દ્રશ્ય જોતા જોતા વિંજાત ભગત પ્રસન્નતાથી આગળ ચાલ્યા જાય છે. રસ્તામાં એક બ્રાહ્મણ આડે ફરી તેની ઘોડીની લગામ ઝાલીને રોકે છે અને કહે છે કે વિંજાત ભગત, મારી એક વાત માનો અને તમે અહીંથી પાછા ઘેરે જાઓ. વિંજાત ભગત બોલ્યા, મહારાજ, મારાથી ભગવાન દ્વારકાધીશના મંદિરની ધજાના દર્શન કર્યા વિના પાછું ફરાય તેમ નથી. બ્રાહ્મણ બોલ્યા, વિંજાત ભગત, તમે એ તમારી ખોટી અઠ મૂકી દો અને મહેરબાની કરીને પાછા વળો. હું આ તમારા લાભની વાત કરું છું. તમને લૂંટવા માટે અને તમારી આ તેજદાર ઘોડી પડાવી લેવા માટે કાબાઓની ટોળી ઓડો બાંધીને બેઠી છે. જો તમે જશો તો લૂંટાઈ જશો અને તમારી આ ઘોડી તમે ખોઈ બેસશો. વિંજાત ભગત બોલ્યા, મહારાજ, તમે મારા લાભની વાત કરી એ સાચી વાત, પણ મારું જે નિયમ છે એ કેમ મુકાય? તમે સમજો નહીં કે ઠાલી ધડ કરો એ શું કામનું આવે? લૂંટવાની બીકે હું મારું નિયમ તોડી નાખું? મહારાજ, જી થવાનું હોય એ ભલે થાય, બાકી પાછો તો નહીં જ ફરું. બ્રાહ્મણ બોલ્યા, વિંજાત ભગત, એ નિયમ ને એ ટેકને બધા આપણા શરીર પછી છે. શરીરનું રક્ષણ થતું હોય તો પછી નિયમને મૂકી દેવામાં શું વાંધો? વિંજાત ભગત બોલ્યા, મહારાજ, તમે બ્રાહ્મણ થઈને આવી અવળી સલાહ આપવામાં ક્યાંથી આવ્યા? મારો ધર્મ મૂકવાની શિખામણ દેવી હોય કે ધર્મને ખાતર મરી ફીટવાની શિખામણ દેવી હોય? મહારાજ, અમે મોટો ધોબો તો ઈશ્વર છે અને કે બ્રાહ્મણમાંથી પણ સત અને ધર્મ ગયા કે શું? મહારાજ, આ કાયા તે પડી જવાની છે ને એ માંસના લોચા અને હાડકાના ભારા સારો હું મારો ધર્મ મૂકી દઉં? હું મારી ટેક મૂકી દઉં? એવી ખડ ખાવાની વાત મારી પાસે ન હોય. મારી ટેક રાખવા સારું મારું મોત થતું હોય તો ભલે ને થાય. આ કાયા એકવાર પડવાની છે ને કાયાને મને મોહ નથી. તમે મારા જ મને મરવાનો ડર નથી, માટે ઘોડીની લગામ મૂકી દો, મારે મોડું થાય છે. એ તમારી શિખામણ મારે જોતી નથી. જે મરવાથી બીએ છે એ પ્રભુપદ પામવાને લાયક જ ન ગણાય. મહારાજ, અહીં તો એક જ વાત છે, ભક્તિ છે સુરવીરની સાચી, લીધા પછી ન મેલે પાછી. દરેક પ્રકારનો ભોગ આપવા જે ભક્ત તૈયાર હોય તે જ પ્રભુના સ્વરૂપમાં ભળી શકે છે. માટે મહારાજ, એવી ગાલાવેલી વાતો કરવી મૂકી દો. મારે એ ઉપદેશ મારે સાંભળવો નથી. એ તો ઠીક છે કે મારા નાથની મારા ઉપર અપાર દયા છે તો મારું તા મન ફરે એમ નથી. બાકી કાચા પોચાને તમે ફેરવી નાખતા વાર ન લગાડો. મહારાજ, તમે તે અમારા તરવાના તુંબડા છો. તમે પોતે આવી બુડવાની વાતો કરો છો તો તમે બીજાને શું તારી શકો? માટે હવે તમે તમારા રસ્તે ને હું મારે રસ્તે. જો તમારે કંઈ દક્ષિણા જોતી હોય તો આપું, બાકી મારે હવે તમારી વાતો સાંભળવી નથી. બ્રાહ્મણ બોલ્યા, વિંજાત ભગત, તમે તો ભગવાનની ભક્તિમાં તમારું સાવ ભાન ભૂલા લાગો છો. તમે એમ તો વિચાર કરો કે તમે જાતના મહેર છો અને મહેરને કોઈ લૂંટે તો પછી દુનિયામાં હાલવા જેવું કેમ રહેવાય? વળી તમે એકલા છો ને એ તો 4-5 જણા હથિયારબંધ છે. માટે તમારી બહાદુરી પણ ત્યાં કામ આવે તેમ નથી. એનો તો તમે વિચાર કરો. હું તો કહું છું કે તમે આજ સુકન વાડે કરો. જે તમે તમારી આબરૂ સાચવવા માગતા હોય તો પાછા ફરો. વળી કોણ જાણે બેઠું છે કે વિંજાત ભગતે ધજાના દર્શન કર્યા છે કે નથી કર્યા? તમારે કહેજો ને કે દર્શન કરી આવ્યો. વિંજાત ભગત બોલ્યા, અરે રે મહારાજ, તમારી બુદ્ધિમાં કંઈ ફેર પડ્યો છે કે શું? તમને એટલી ખબર નથી કે એટલોય ભગવાન પર વિશ્વાસ નથી કે ભગવાનના ખરા ભક્તોની લાજ જાય જ નહીં?
તમારી વાતું જોતા તો હવે હળહળ કળિયુગ આવ્યો એમ લાગે છે. નકર બ્રાહ્મણના મોઢામાં આવી વાતું ના હોય. તમને ભગવાનમાં વિશ્વાસ નથી તો તે તમારી માળા પૂજા અને જપ તપ એ બધું જે કંઈ કર્યું એ તમારું બધું નકામું થયું મહારાજ. મહારાજ દુઃખ લગાડજોમાં હો, પણ સાચું કહું છું કે તમારા એ માળા અને એ પૂજા દુનિયાના ભોળા માણસ પાસે દેખાડી પાકા સીધા પડાવવા સારું જ છે ને. મહારાજ તમે તો બ્રાહ્મણ છો, અમારા દેવ છો. હું હવે વધારે કહું તો પાપનો ભાગીદાર થાઉં, પણ હવે ભલા થઈ આવી શિખામણ કોઈને દેજોમાં હો. બાપડા તમારી શિખામણ તે એવી હોય કે જે ધર્મને ખાતર મરી જાણે. તમારી શિખામણ તો એવી હોય કે પ્રભુના નામે પોતાના પ્યારામાં પ્યારી વસ્તુને કુરબાન કરી આપે. તમારી શિખામણ તો એવી હોય કે સંસારની મોહમાયાને તોડી છીનભીન કરી માયા પ્રદેશમાંથી મોકળા થઈ જાય, આત્માનો ઉદ્ધાર કરી શકે. એક કાયર માણસના મોઢામાંથી જે બોયલું નીકળે એથી શિખામણ તમારી હોય. વિંજાત ભગત ઘોડીને ચલાવવા પગની એડી મારે છે અને કહે છે કે મહારાજ લ્યો હવે પગે લાગુ છું. બોયલું ચાલ્યું, માફ કરજો. બ્રાહ્મણ બોલ્યા, વિંજાત ભગત એમ જવાશે તે કંઈ? હવે તો તમે મને મૂકશો પણ હું તમને મૂકીશ નહીં, એમ કહી ભગવાન પોતાનું મૂળ સ્વરૂપ પ્રકાશ્યું. વિંજાત ભગત ભગવાનને જોઈ ઘોડી ઉપરથી કૂદી પડ્યા. ભગવાનના પગમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી ભગવાનના પગને વળગી રહ્યા. ભગવાન પ્રત્યેના પ્રેમના આવેશમાં તેનું હૃદય ભરાય આવ્યું. પ્રેમાશ્રુથી ભગવાનના પગ ભીંજાયા. ભગવાને તેના હાથ પકડી ઊભા કર્યા. છાતી સાથે ચાંપી ભગવાન બોલ્યા, ભક્ત વિંજાત તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. આ કળિયુગમાં તમારા જેવો ટેકી પુરુષો બહુ થોડા નીકળે છે. ભગત વિંજાત માગી લ્યો, તમારી શું ઈચ્છા છે? તમારી ઈચ્છા હું પૂર્ણ કરીશ. વિંજાત ભગત બોલ્યા, મારા પ્રભુ મારા નાથ, મને સંસારની કોઈ વસ્તુમાં પ્રીતિ નથી. મારા પર જો આપની દયા હોય તો મને સદાને માટે આપના ચરણોમાં રાખો, એ જ મારી છેવટની માગણી છે. ભગવાન બોલ્યા, વિંજાત ભગત તમારી ત્યાગ વૃત્તિ અને મારા તરફથી અનન્ય ભક્તિથી હું તમને વચન આપું છું કે તમારી ભાવના સિદ્ધ થશે. પણ આ તમારો દેહ જ્યાં સુધી સંસારમાં રહેવા માટે નિર્માણ થયેલ છે ત્યાં સુધી સંસારમાં રહી જીવન પૂરું કરો. તમારું ચિત્ત મારામાં જ છે એટલે સંસાર તમને બંધનકારક થશે નહીં. વિંજાત ભગત બોલ્યા, ભગવાન આ રંગ સેવક પર તમારી પારાવાર દયા થઈ છે. તમે તે અધમ ઉદાહરણ છો. મારામાં તે કંઈ જ્ઞાનબળ યોગબળ કે તપબળ નથી. હું તો કાલી ગયેલી વાતમાં ગુણ ગાયા કરીશ અને પ્રભુ આપના રોજ દર્શન કરી શકું એ માટે આપની પ્રતિમા પધરાવીશ, મંદિર બંધાવીશ અને ત્યાં પૂજા કરીશ. બીજી તો મારામાં કંઈ આવડત નથી. વિંજાત ભગતે વિસાવાડે સુંદર દેહરા ચણાવ્યા, ભગવાનની પ્રતિમા પધરાવી અને વિશુદ્ધ ભાવથી દરરોજ તેમની પૂજા કરતા પોતાનું જીવન ગુજારવા લાગ્યા. વિંજાત ભગત જીવ્યા ત્યાં સુધી એક નિષ્ઠાથી ભગવાનની ભક્તિ કરી કૃતાર્થ થયા. મરણ બાદ તેમના બંધાવેલા મંદિરની યાદી માટે ભક્તજનોએ વિંજાત ભગતની પ્રતિમા પથ્થરોમાં કોતરાવી અને ભગવાનની મૂર્તિની પાછળની મંદિરની દિવાલમાં ચણાવી. વિંજાત ભગતે આસપાસ બીજા નાના નાના મંદિરો પણ બંધાવ્યા હતા. આ મંદિરની બાજુમાં જ્ઞાનવાવ છે, તેમાં ભાવિક ભક્તો નાય ભગવાનના તથા ભગવાનના અનન્ય ભક્ત વિંજાત ભગતના દર્શન કરી ચાલ્યા જાય છે. આ મંદિરમાં એક શિલાલેખ છે અને તેમાં 700-750 વર્ષ પહેલા વિંજાત ભગતે દેહરા બંધાવ્યાનું કોતરાવેલું છે. આ શિલાલેખમાં સંવંત સિવાય બીજા લેખ વાંચી શકાતા નથી. આ મંદિરે બંધાવ્યા તેને આશરે 700 થી 750 વર્ષ થયા છે. હજુ પણ વિંજાત ભગતના ગુણગાનની પ્રભાતી અનેક પ્રેમીજનો ગાય અને વિંજાત ભગતના જીવનના અપૂર્વ પ્રસંગને અમર બનાવે છે અને તેની સાથે સાથે શ્રોતાઓના હૃદયની મલિનતાને દૂર કરી પાવન બનાવે છે. એક ઈમાની વિંજાત ભગત નિત જ્ઞાત નાતા, ઠાકોર આગળ ભોગ ધરી પછી પ્રસાદ પાતા. બ્રાહ્મણ રૂપે ભગવાન મળ્યા, ભક્ત વળો હવે પાછા. આગળ તમારે ઓડા બંધાણા, લૂંટી જશે કાબા. લૂંટવા વાળા મનને લૂંટે પગ ન ભરું પાછા. રાખણ હારો રાખશે તો શું કરશે એ કાબા. શંખ ચક્ર ગદા પદ્મ ધરી દર્શન દીધા દાતા.
વિંજાત તારે વિસલ પર આવું બોલ દઉં સાચા, ડેરો ચણાવી દ્વારકા ફળી તમારી વાચા, કર જોડી બોલે પરમાનંદ શબ્દ નાસો સાચા. બાપુ આ હતો વિંજાત ભગતનો પ્રસંગ. વિંજાત ભગતે ભગવાન શ્રી કૃષ્ણના મંદિર ચણાવ્યા અને ત્યાં ભગવાનની ભક્તિ કરી. પોરબંદરથી દ્વારકા જતા વચ્ચે વિસાવાડા ગામ આવે છે અને ત્યાં વિંજાત ભગતે બંધાવેલા મંદિરો હાલની તકમાં પણ ઊભા છે અને વિસાવાડાને મૂળ દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે. આ હતો વિંજાત ભગતનો પ્રસંગ. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.